જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો। ખાસ કરી અવાણિયા ગાળોદર ગામમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયું। આ ઉપરાંત નીકળવાના ગામના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી, જેને લઈને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। આ પરિસ્થિતિને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યું અને કૃષિ પાકોને નુકસાન થવાની શક્યતા વધી છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં છેલ્લા 1 કલાકમાં અનરાધાર વરસાદે હાહાકાર મચાવ્યો। આ દરમિયાન લગભગ 2 ઇંચ ધોધમાર વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારો, ખાસ કરી પૂજા પાર્ક સહિતના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું અને શહેરના અનેક રોડ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા, જેના કારણે વાહન વ્યવહાર અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેશોદ શહેરમાંથી પસાર થતો ટીલોરી વોકળો ભારે વરસાદના કારણે બે કાંઠે વહેતો થયો અને નદી નાળામાં પાણીની સાથે કચરો વહેતો જોવા મળ્યો છે। તાપી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। વરસાદી માહોલ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં 33 માર્ગો બંધ થયા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરી ડોલવણ તાલુકાના પંચોલ ગામની પલાસિયા અને અંતાપુરને જોડતા માર્ગો પર પાણી ફરી વળ્યું, જેના કારણે આ માર્ગો પર વાહન વ્યવહાર ખોરવાયો। જિલ્લા પંચાયત હસ્તકના કુલ 33 માર્ગો બંધ થયા।